તો ત્યારે હાલમાં ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ છે તે પણ વરસી રહ્યો છે। ત્યારે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ગુજરાત સહિત વર્ષ 2047માં સિકલ સેલ નાબૂદ કરવાના સરકારના જે પ્રયાસ છે તે ત્યારે હાલમાં કરવામાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં સિકલ સેલના 2500થી વધુ દર્દીઓ નોંધાયા છે। તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં સરકાર દ્વારા સિકલ સેલ નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે। વર્ષ 2047 સુધી સમગ્ર દેશમાંથી સિકલ સેલ એનિમિયાને નાબૂદ કરવાના ધ્યેય સાથે સરકાર પ્રયાસ કરી રહી છે। મહત્વપૂર્ણ છે કે સિકલ સેલ રોગ મોટે ભાગે આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે, ત્યારે આથી સરકાર આ વર્ષે ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં સિકલ સેલ નાબૂદી માટે વિશેષ ફોકસ કરી રહી છે। વલસાડ જિલ્લામાં પણ સિકલ સેલના 2500થી વધુ દર્દીઓ નોંધાયા હતા। ત્યારે 2047 સુધીમાં આપણા આખા ભારત દેશમાંથી સિકલ સેલને નાબૂદ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે વલસાડ જિલ્લામાં એક મોટા પાયે એક અભિયાન એવું લીધું છે કે આ વર્ષે જ્યારે બાળકોનું આરોગ્ય તપાસણી થાય ત્યારે આપણે એ બાળકોનું સિકલ સેલના જો જર્મ્સ પકડાતા હોય તો એમને પણ અલગથી સારવાર આપીને એ નાબૂદ કરવાના પ્રયાસ પણ થવાના છે। વલસાડ જિલ્લાની અંદર લગભગ 2573 જેટલા સિકલ સેલના દર્દીઓ છે અને 59,810 જેટલા સિકલ સેલ વાહકના દર્દીઓ છે। જે સિકલ સેલના દર્દીઓ છે ને સામાન્ય તકલીફ થતી હોય છે, જેમ કે સાંધાનો દુખાવો, તાવ આવવો વગેરે થાય છે અને ઘણી વખત એમનું લોહી પણ ઓછું થઈ જાય છે, ત્યારે એમને દાખલ કરીને લોહી આપવાની પણ નોબત આવે છે અને ઘણી વખત ક્રાઇસિસ એટલી વધી જાય છે કે એને જીવનનો પણ પ્રશ્નોભવ થાય છે। જ્યારે વાહક છે એ ફક્ત એમાં કોઈ લક્ષણો દેખાતા નથી, એક સામાન્ય વ્યક્તિની જેમ જીવે છે, પરંતુ એ આવનાર પેઢીની અંદર સિકલ સેલનો રોગ આપે છે, જેથી વાહક અને રોગ બંને પર આપણે ધ્યાન આપવું જોઈએ। આ વખતે સ્પેશિયલ દરેક સ્કૂલમાં બાળકોના સિકલ સેલ માટે તપાસ કરવાના છે અને એ માટે આપણા સિકલ સેલના કાઉન્સેલરો છે અને લેબ ટેકનિશિયન સ્પેશિયલી અપોઇન્ટ કરવામાં આવ્યા છે પીએચસી મારફતે, અને દરેક સ્ટુડન્ટના સિકલ સેલના સ્ક્રીનિંગ થશે અને આ સ્ક્રીનિંગ થઈ ગયા પછી એમાં કાઉન્સેલિંગ કરવામાં આવશે કે તમે કેવી રીતે આપણા લાઈફ જીવી શકો છો।